તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ આ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે હાઈવેમાંથી ઘણા બધા એક્સિડન્ટો પણ થતા હોય છે અને ઘણી બધી ગાડીઓ ખાળમાં પણ જાતી હોય છે દોસ્તો। તેવી રીતે ત્યાં ક્લિપ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। ઇતિહાસની અંદર પહેલીવાર આવી ઘટના જોવા મળી છે દોસ્તો। આ ઠાર ગાડી છે, એમ કહેવાય છે કે જે હાઈવેમાંથી જે બોર્ડ લગાવવામાં આવ્યું છે, બોર્ડ માથે ફસાઈ ગઈ છે દોસ્તો। હાલ આટલી બધી ક્લિપ વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ પહેલીવાર આવી ઘટના જોવા મળી રહી છે દોસ્તો। તમને ખબર જ હશે, લોકો પણ આ વિડીયો જોઈને ચોંકી ગયા છે દોસ્તો, કારણ કે આ જે ઘટના ઘટી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો શું હકીકત છે, આ પૂરી માહિતી લઈને હું આવી ગયો છું। તો એન્ડ લગી બન્યા રહેજો દોસ્તો, હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું। પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમને માટે લાવતો છું દોસ્તો। તો આ ઠાર ગાડી છે, એક મોટું જબરું બોર્ડ છે, બોર્ડની અંદર જઈને ફસાઈ જાય છે દોસ્તો। આ જે બોર્ડની અંદર એમ કહેવાય છે કે જે ગામનું નામ લખવામાં આવ્યું છે, તમે વાંચી શકો છો દોસ્તો। તો તમને ખબર જ હશે કે ઇતિહાસની અંદર આ પહેલીવાર ઘટના ઘટી છે। લોકોનું તો એવું કહેવું છે કે આ ગાડી એટલે બધે ફસાઈ ગઈ છે, તો ડ્રાઈવરનું શું થયું છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે અત્યારે ઈઆઈ દ્વારા ઘણી બધી ક્લિપો બનાવવામાં આવી રહી છે દોસ્તો। હાસું હોય એ પણ ખોટું પડે છે અને ખોટું હોય છે એ પણ હાસું પડે છે દોસ્તો। તેવી રીતે આ ક્લિપ પણ ઈઆઈ દ્વારા બનાવવામાં આવી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, બીજા વિડીયો મળી તબ તક के लिए जय हिंद जय भारत, મળીએ બીજા વિડીયો તબ તક के लिए बाय बाय।